આજરોજ જનસંઘથી શરૂ કરીને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જેમને પાયો નાખ્યો અને આજે વિશાળ વટવૃક્ષ પાર્ટી બની એવા પાયાના પથ્થર પૂજ્ય હેમાબેન આચાર્યનું આજે પ્રાર્થના સભા હતી. સદગતના આત્માને ઈશ્વર સદગતિ આપે. જાહેર જીવનને પણ મોટી ખોટ પડી છે, કે જાહેર જીવનમાં સાચા લોકો, ચરિત્રવાન લોકો અને શુદ્ધ, જેને કહીએ પોતાનો સ્વાર્થ જ નહીં, માત્ર સમાજ અને રાષ્ટ્ર માટે જેમને પોતાના સંપૂર્ણ જીવનને સમર્પિત કર્યું છે એવા હેમાબેન અને સૂર્યકાંતભાઈ હતા. સૌરાષ્ટ્રમાં જનસંઘથી માંડીને ભાજપનું કામ જે 2-5 લોકોએ વિકસાવ્યું એમાંના આ બંને હતા. મારા નસીબ હતા કે જેલમાં પણ હું સૂર્યકાંતભાઈ સાથે ઇમરજન્સીમાં મીસામાં હતો, એટલે એમનું ઘણું માર્ગદર્શન અને એમનું ઘણું બધું જેને કહીએ કે શીખવાનું મળ્યું. અને એવી જ રીતે રાજ્યસભામાં પણ હું ને સૂર્યકાંતભાઈ સાથે હતા દિલ્હી. એટલે સૂર્યકાંતભાઈના પરિવાર સાથે સતત જીવનમાં રહેવાનું થયું છે અને એને કારણે ઘણું બધું શીખવાનું પણ મળ્યું છે. હેમાબેન પાર્ટીમાં એક મા સમાનનું સ્થાન ધરાવતા હતા અને પાર્ટીના બધા લોકોના પરિવારની પણ ચિંતા હેમાબેને સતત કરી છે. આવા હેમાબેન આજે આપણા વચ્ચે નથી રહ્યા. પાર્ટીને તો ખોટ પડી છે અને કુટુંબને તો ખોટ પડી છે, પરંતુ જાહેર જીવનને મોટી ખોટ પડી છે. અને જાહેર જીવનમાં આવા ઉમદા લોકો ભાગ્યે જ હોય છે. ત્યારે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. હેમાબેનના જીવનમાંથી નવી પેઢી ઘણું બધું શીખશે એવી મને આશા છે.